સ્વામિનારાયણ 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 તપતિતપનો વાતિવાત સમિંદે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીतं નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય પ્રસંગોનો આપણે આસ્વાદ માણી રહેલા છીએ, લાભ લઈ રહેલા છીએ. પરમ પૂજ્ય સ્વામી બાપા દરરોજ જેવી રીતે આપણે સહજતાથી શ્વાસ લઈએ છીએ એવી જ સહજતાથી આ લોકની અંદર જીવન જીવી રહેલા છે. પરંતુ એના દ્વારા હજારો અને લાખો લોકોને વર્તમાન કાળે અને ભવિષ્યની અંદર કંઈક ને કંઈક એમાંથી લાભ પ્રાપ્ત થાય
એમાંથી કંઈક પ્રેરણાઓ પ્રાપ્ત થાય. એટલા માટે પ્રગટ ચરિત્રનો આપણે લાભ લઈ રહેલા છીએ. ગઈકાલે આપણે એક વાત કરેલી હતી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે. એટલે અક્ષર બ્રહ્મની અંદર જેવા પુરુષોત્તમ નારાયણની અંદર ગુણ હોય, પુરુષોત્તમ નારાયણની જે પ્રકારની સ્થિતિ રહેલી છે એવા જ ગુણ અને સ્થિતિ અક્ષર બ્રહ્મની પણ રહેલી છે. અને આપણે બધાએ પણ અક્ષરના ભાવને પામવાનું છે. એટલે કે આપણી સ્થિતિ પણ અક્ષર બ્રહ્મ જેવી આપણે કરવાની છે. અને આ જ રસ્તો અથવા તો માર્ગ રહેલો છે કે ધીરે ધીરે આ પ્રમાણે વર્તતા વર્તતા એક સમય એવો આવશે જેમાં આપણે પણ બ્રહ્મરૂપ થશું, અક્ષરરૂપ થશું. પુરુષોત્તમ નારાયણની અંદર જેવા ગુણો છે એવા ગુણોનો આવિર્ભાવ આપણી અંદર પણ થશે. અને એ દિવસ હશે પૂર્ણ આનંદનો દિવસ. અને એ વખતે દુનિયાના કોઈ ઝંઝાવાતો, કોઈ તકલીફ, કોઈ દુઃખો આપણને જરા પણ સ્પર્શ નહીં કરે. ઇવન કોઈ આત્માના પ્રદેશની અંદર પ્રવેશ કરે તો પણ એને દુનિયાના કોઈ દુઃખો નડતા નથી. જેમ સોક્રેટિસ હતા, એક વખત એવું બન્યું કે એના ઘરની અંદર સોક્રેટિસ કંઈક કામ કરતા હશે અને એના ધર્મપત્નીને એ રૂચ્યું નહીં. એટલે એંઠવાડની જે ડોલ હતી એ એંઠવાડની કુંડીમાં નાખવાને બદલે સોક્રેટિસની ઉપર નાખી એને. અને એ જ વખતે એને કોઈક મળવા માટે મિત્રો આવેલા હતા. હવે મિત્રોએ આ દ્રશ્ય જોયું એટલે સ્વાભાવિક રીતે લોકોને પણ સેજે સેજે દુઃખ તો થાય જ કે આપણા મિત્ર ઉપર એની જ પત્નીએ આ એંઠવાડની ડોલ નાખી જે સારું નથી, તો આના ઘરમાં કેટલી તકલીફ હશે. અને સોક્રેટિસને કહ્યું કે ભાઈ તમારે બહુ તકલીફ છે. એ કે મને ખ્યાલ જ હતો કે વાદળો ઘેરાયેલા હતા એટલે હવે વરસાદ પડશે. વાતાવરણ એવું બની ગયું હતું એટલે હવે વરસાદ પડવાનો જ છે. મને કોઈ તકલીફ રહેલી નથી. હું આનાથી ટેવાઈ ગયો છું. મારી ભીતરની શાંતિ, સુખ, વૈભવ આનાથી રંચ માત્ર પણ ઓછો થતો નથી અથવા તો એમાં ફેર પડતો નથી. એટલે એનો મતલબ એવો થયો કે જે લોકો સ્થિતિને પામી ગયેલા છે, જે લોકોને કશુંક મળ્યું છે, એને દુનિયાના ઝંઝાવાતો નડતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ એક સરસ વાત કરી છે કે આખા વિશ્વના લોકો કરે છે શું સવારથી સાંજ સુધી? તો ધાનમાંથી ધૂળ કરે, ધૂળમાંથી ધાન કરે અને પીંડા ઉપર પીંડા ચડાવે. આટલું જ કરે છે, બીજું કશું કરતા નથી. ધાનમાંથી ધૂળ કરીએ એટલે શું? આપણે ખાઈએ એટલે ધૂળ થાય, અને જમીનમાંથી ધાન પાકે એટલે એને આપણે ખાઈએ. એટલે ધાનમાંથી ધૂળ ને ધૂળમાંથી ધાન. મકાન એટલે માટીના પીંડા ઉપર પીંડો ચડાવવો તે. એ પછી 15,000 કરોડનું મકાન હોય કે પછી કરોડનું હોય કે પછી ભાડામાં તમે રહેતા હો, પણ મૂળ તો આટલું જ રહેલું એ છે. એટલે સત્પુરુષના ગુણો દ્વારા આપણે આપણા જીવનને બહુ જ સાઉન્ડ કરી શકશું, વ્યવસ્થિત કરી શકીશું. મિલિયન્સ પીપલ કહીએ આ દુનિયામાંથી વિદાય લઈ
અને ગયેલા છે. કોઈ માણસ આની અંદર પરમેનન્ટ રહેવાનો નથી અને રહ્યો પણ નથી. એટલે 5-50 વર્ષની આ જિંદગી એનો ખેલ રહેલો છે. એ ખેલ ભજવી અને બધાએ જવાનું છે. પણ એવી રીતે ખેલ ભજવવો કે ભજવતી વખતે આનંદ આવે અને ભજવાઈ ગયા પછી આનંદ આવે. ઘણી વખત ભજવતા હોય ત્યારે મજા ન આવતી હોય, કારણ કે એને તકલીફ પડતી હોય, અને ભજવ્યા પછી પણ એને એમ થાય કે હવે બસ કંઈ નથી રહ્યું. કેટલાય કલાકારો આપઘાત કરીને મરી જાય છે. કેટલાય એક્ટર્સ બધા જ્યારે એક્ટિંગ એનું પૂરું થઈ જાય, એનો કાળ પૂરો થઈ જાય, એ લોકો ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશનની અંદર જીવતા હોય છે. કેટલાય એક્ટર એ લોકો ડ્રગ્સના રવાડે ચડી જતા હોય છે, વ્યસનોના રવાડે ચડી જાય. કેમ? તો કે હવે ઇન્ડસ્ટ્રીની અંદર મારી કોઈ વેલ્યુ રહેલી નથી. થોડોક સમય હતો, પૂરો થઈ ગયો સમય, હવે શું? તો બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે પરમેનન્ટ કામ કરે. એવું એક મકાન બાંધવો, મકાન કોઈ દિવસ પડે નહીં. એવો પ્રયત્ન કરવો જે પ્રયત્ન કોઈ દિવસ નિષ્ફળ ન જાય. એટલે આ ચરિત્રો દ્વારા આ બધું આપણને સેજે સેજે અહીં આગળથી શીખવા મળશે. પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 7/5/2023 રવિવારનો દિવસ છે, લંડનની અંદર વિરાજમાન છે. હવે બાપા પોતે ત્યાં વિરાજમાન હતા, એટલે ત્યાં આગળ અમલ કીર્તિ સ્વામી છે, એમણે બાપાને સેજે સેજે કહ્યું કે બાપા લંડનમાં તમને આમ ફાવી ગયું? એટલે સ્વામી બાપાએ આમ ઠાવકાઈથી જવાબ આપ્યો કે હા, ફાવી ગયું. કે ઘર જેવું લાગે છે? સ્વામી કે હા, કેમ નહીં, ઘર જેવું લાગે છે, અમે જ્યાં ફરીએ ત્યાં અમારું ઘર જ છે. આવો જવાબ આપ્યો. અને એ વખતે બાપા જમવા પધાર્યા હતા, એટલે બાપાના ટેબલ ઉપર પથ્થર મૂકવામાં આવ્યું. અને એ વખતે સંતો બધા સામે ગોઠવાઈ ગયા હતા દર્શન માટે. એમાં નિર્ગુણ પુરુષ સ્વામી એમણે બાપાને કહ્યું કે બાપા તમને ઘર જેવું લંડન લાગ્યું હોય, અહીંયા આગળ ફાવી ગયું હોય, તો તમે જરા વધારે જમજો. ત્યારે જમવા જ બેઠા છો એટલે તમે વધારે જમજો. અને તમારે વધારે જમવું પડે, કારણ કે આપણે ઘરે ફાવી ગયું એટલે વધારે જમતા હોઈએ છીએ. પણ બાપાએ તરત અરુચિ બતાવી. એ કે ખાવામાં બિલકુલ રુચિ થતી નથી, આનંદ આવતો નથી. પછી સ્વામી બાપાને બધા સંતો વિનંતી કરે છે કે બાપા તમે અહીંયા આગળ લંડનની અંદર જુદા જુદા જે પદાર્થો છે એને વ્યવસ્થિત અંગીકાર કરજો. અને બાપા એ વખતે આમ હસતા હતા, આનંદ કરતા હતા. અને એ વખતે યોગ વિવેક સ્વામી જે લંડનના કોઠારીએ ગળાવ્યા. ઓહો હો, એ કે બાપા તો બહુ હસે છે. અને ખરેખર બાપા એ વખતે હસતા હતા, એટલે કે બાપા બહુ હસી રહેલા છે. બાપા પણ હસતા હતા એ વખતે. અને થોડી વાર થઈ ત્યાં થાળ આવ્યો. અને જેવો થાળ આવ્યો અને ખાવાનો પ્રારંભ કરે છે બાપા, બધો જ આનંદ ગાયબ. એકદમ ઉદાસી ધારણ કરી અને જાણે જમતા હોય એવો દરેકનો અનુભવ થયો. કંઈ નહીં, કોઈ રિસ્પોન્સ નહીં, કશું જ નહીં. અને પછી એક વાક્ય સ્વામી બોલ્યા કે ખાવામાં જરાય રુચિ નથી થતી અને ખાવામાં જરાય આનંદ નથી આવતો. આ ઉંમરનો પ્રભાવ નથી હો, એટલું યાદ રાખવું. કારણ કે મોટી ઉંમર થાય ને તો ખાવાના ચટાકા વધી જાય. મોટી ઉંમરે ખાવાના ચટાકા વધી જતા હોય છે. કેમ? તો કે હવે ખાઈ લઈએ તો બાપાને ખાવાની અંદર બિલકુલ રુચિ નથી. પછી વાત બાપા એક બહુ સરસ કરે છે કે આપણે આ લોકની અંદર આવ્યા છીએ તો વિષયનો ઉપભોગ કરવા માટે નથી આવ્યા, પણ પારલૌકિક વસ્તુ
એને મેળવવા માટે આ લોકની અંદર આપણે આવેલા છીએ. એમાં બરાબર ધ્યાન રાખવું. અને જો એ સ્થિતિ થઈ જાય તો પછી દરરોજ આનંદ આનંદ અને આનંદ જ રહે. કોઈ દિવસ દુઃખ આપણને રહે નહીં. તમે ગમે તે પરિસ્થિતિની અંદર મુકાઈ જાઓ તો પણ આપણો આનંદ કોઈ દિવસ ઓછો ન થાય. આનો મતલબ એવો થયો કે લૌકિક આનંદની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાને બિલકુલ રસ નથી. હું તમને લોકના આનંદની 2-3 વાત કરું. લોકોને આનંદ ક્યાંથી આવે છે? એક તો સૌથી પહેલા માણસને સવારમાં ઉઠે અને નાવાનો એક આનંદ હોય છે. એટલે બાથરૂમો કેટલા જુદા જુદા પ્રકારના બનાવતા હોય છે. એમાં પાણી જાત જાતના બધા આવતા હોય છે. બાથરૂમનો એક આનંદ છે. પછી તમે કપડાં પહેરો છો. હવે અત્યારે જે કપડાં તમે પહેરી રહેલા છો એ બધા નોર્મલ કપડાં છે. અત્યારે જે આમ બધા પહેરીને બેઠા છો, નોર્મલ કપડાં પહેરીને બેઠા છો. હવે આની અંદર એટલી બધી વેરાયટી દુનિયામાં પડેલી છે, વાત પૂછોમાં. ફ્રાન્સની અંદર એક સ્ટ્રીટ છે, એનું નામ છે ફેશન સ્ટ્રીટ. ત્યાં આગળ દરરોજ 2 વખત કે એનાથી વધારે કપડાની ડિઝાઇન બદલાય છે. દરરોજ બદલાય. લ્યો, કપડાની ડિઝાઇન. માણસ કેટલીક ડિઝાઇન બદલે. આપણે ભારતમાં છીએ, બરાબર? લગભગ મને સાંભળે છે એ પ્રકારે જો કહીએ તો 75ની આજુબાજુ, 1975ની આજુબાજુ આપણે ત્યાં એક ફેશન શરૂ થઈ હતી, બેલ બોટમ. બરાબર? નીચે પોળું, વચ્ચે સાંકડું અને સાથળ બાજુ માપનું. આ પેન્ટ શરૂ થયું હતું અને થોડા વર્ષો સુધી એનો એકદમ ક્રેઝ હતો યુવાનોમાં ખાસ. અને પછી ધીરે ધીરે બંધ થઈ ગયું. અને પછી 90ના અરસાની અંદર એક બીજો ક્રેઝ શરૂ થયો અને એ હતો બેગીનો. બેગી એટલે શું? નીચે સાંકડું, ગોઠણમાં માપનું અને સાથળ બાજુ એટલું બધું પોળું કે તમારે અડધો મણ ઘઉં નાખવા હોય તો સમાઈ જાય એની અંદર. વ્યવસ્થિત ઘઉં ત્યારે તમારે ભરવા હોય તો સમાઈ જાય. આ બેગી. અને પાછા આપણે જઈ સેથે આવી ગયા. પાછા જે હતા નોર્મલ આપણે આવી ગયા. કેટલીક ડિઝાઇન આપણે બદલી. આ માણસને આનંદ છે કપડાં પહેરવાનો. અને 9 વર્ષ હોય એટલે તમે જો બધા જ આમ કપડાં, કોઈના જોતા નથી કપડાં. કારણ કે એને પોતાના કપડામાં જ રસ હોય ને, આપણે ક્યાં બીજાના કપડામાં રસ હોય. દરરોજ લોકો નવા નવા કપડાં, આ તે બીજું ત્રીજું કરે. કોઈને કોઈનામાં રસ હોતો નથી, એટલું યાદ રાખવું. આ વાસ્તવિકતા હું તમને કહું છું. માણસ એવું ધારે છે કે આમાંથી મને મજા આવશે, ખાવામાંથી મજા આવશે, પીવામાંથી મજા આવશે. હરી ફરીને શું કરવાના છે? આપણે ક્યાં જશું ફરવા? તમે બહુમાં બહુ ફરવા જાઓ તો 4 જગ્યા છે. એક તમને બતાવો, નદી કિનારો નંબર 1, બીજો પર્વત ઉપર નંબર 2, ત્રીજો દરિયાની અંદર, અને ચોથો કોઈક એવું કુદરતી જંગલ બંગલ હોય ત્યાં. બસ આટલું ફરવા. અહીંથી આપણે સાપુતારા જઈએ ફરવા માટે, તો સાપુતારાની અંદર શું છે? ડુંગર છે. ત્યાં ઓલા ટેબલ પોઈન્ટ ઉપર જઈ અને પાછા બેસીને ડોડા ખાઈને આવતા રહીએ. અને કે બહુ મજા આવી. શું તને મજા શું આવી? બોલતો ખરો. મજા શું આવી? કાંઈ મજા ન હોય. અને ત્યાં હોટલની અંદર જે 2-5 હજાર આપવાનો હોય આપી દે ને કરે ને ફરીને આવતા રહીએ ફેમિલીની સાથે. અને ધુમ્મસવાળું વાતાવરણ હોય એને માણીને પાછા ઘરે આવી જાય કે બહુ મજા આવી ગઈ. વળી પાછા ઉપડે કંઈક બીજા જગ્યાએ જાય, એનો વાંધો નથી. પણ દુનિયામાં કેટલું ફરશું, કેટલું ખાશું, કેટલું પહેરશું. એટલે આ બધા લૌકિક આનંદ રહેલા છે. જ્યારે મુક્તને, અક્ષર બ્રહ્મને, ભગવાનને આવો કોઈ આનંદ લૌકિક રહેલો નથી. એટલે અલૌકિક આનંદનો આપણે પ્રારંભ કરવો. સ્થિતિના ભેદ છે લોકમાં પણ. તમે જો નાના સાવ હોય ને આપણે, એટલે રમકડા ગમે આપણને. નાના છોકરાઓને કેટલા રમકડા ગમે. પણ જો આ 2 યુવાન છે અત્યારે, તબલા વાદક મયુર
અને આ બાજુ હાર્મોનિયમ ઉપર છે આપણો હરિ. આ બે જણા છે, આ યુવાન છે. હવે એને રમકડા નહીં ગમે, નાના નાના રમકડા હોય ને એ હવે આને ન ગમે. હવે આને કયું રમકડું ગમશે? મોબાઈલ. હવે આને તમે મોબાઈલ છે એ સાદો હોય એમાં તેમ કે iPhone 16 Pro Max જો આવી જાય તો એને મજા આવે, કે આમ જરા સુખ આવે. કારણ કે મિત્રોને બતાવે કે મારી પાસે iPhone 16 Pro Max છે, એટલે જરા બહાર રાખે, બાજુ મૂકે, આમ જરા વ્યવસ્થિત રહે. હવે એના રસ રુચિ બદલાઈ ગયા. અને આને આ હરિને મયુર જ્યારે ડોહા થશે બે જણા, હવે કોઈ મોબાઈલ નહીં ગમે, કાંઈ કશું એને ગમશે નહીં, કાંઈ એને બીજો શોખ કંઈ શરૂ થઈ ગયો હશે. એટલે માણસોને સ્થિતિ પ્રમાણે, ભેદ પ્રમાણે આ બધા ટેસ્ટ બદલાતા હોય છે. પણ એક જ ટેસ્ટ પહેલેથી છેલ્લે સુધી રહે, એ કયો ટેસ્ટ? ભગવાનનો. તમે જો ધ્રુવને ભગવાનમાં મજા આવતી હતી, એનાથી મોટા વિવેકાનંદને ભગવાનમાં મજા આવતી હતી, અને વયોવૃદ્ધ એવા રામકૃષ્ણ પરમહંસ કે આપણા યોગી બાપા કે આપણે પ્રમુખ સ્વામી મહારાજ, એને પણ ભગવાનમાં મજા આવે છે. એટલે ભગવાન જો આપણા જીવનની અંદર આવે તો દરેક કાળની અંદર આનંદ આવે. યદવૈ ભૂમા તત્ સુખમ નાલ્પે. ભૂમા એટલે ભગવાન, એની અંદર જેવું સુખ છે એવું અલ્પ જગતમાં ક્યાંય રહેલું નથી. કે સખી સર્વે રૂતે સુખ શ્યામ, સખી સર્વે રીતે સુખ શ્યામ. જાણ્યું છે રે, જાણ્યું છે રે, એ કોઈ જાને જરૂર કે સમજણ માગથી સુખ છે. સખી સમજણ માગણું સુખ છે. કે સખી સર્વે રીતે સુખ શ્યામમાં, કેતા ભગવાનની અંદર સર્વ પ્રકારે સુખ રહેલું છે. બધી વસ્તુ સાપેક્ષ છે. દુનિયામાં આઇન્સ્ટાઈને તો સાપેક્ષવાદ આપ્યો, ધ લો ઓફ રિલેટિવિટી. પણ દુનિયામાં જેટલા પદાર્થો છે તમામ પદાર્થો સાપેક્ષ રહેલા છે. જે પદાર્થ તમને સુખ આપતું હોય એ મને ન પણ આપે, અને જે સુખ મને આપતું હોય પદાર્થ એ તમને ન પણ સુખ આપે. કારણ કે એ બધા જ પદાર્થો કે વસ્તુ દુનિયાની સાપેક્ષ રહેલી છે. એકની એક ગાડી એકને આનંદ આપે છે, એકને મજા નથી આવતી. એક જ મકાન તમને રહેવાનો આનંદ આવે છે, તમારા દીકરાને નથી ગમતું. લો, વસ્તુ એક જ છે પણ એકને મજા આવે છે, એકને નથી આવતી. એનો મતલબ એવો થયો કે દુનિયામાં બધું જ સાપેક્ષ છે. તમામ વસ્તુઓ, તમામ સ્થાનો. એક જણાને કોઈક સ્થાનમાં મજા આવે છે, બીજાને એમાં આનંદ આવતો જ નથી. લો, એ કે આમાં શું લાવ્યા, અને કરતાં બીજે ગયા હોત તો બીજાને એમાં આનંદ આવે છે. એટલે આ આખું જે વિશ્વ આપણે કહીએ, એના પદાર્થો કહીએ, એની પરિસ્થિતિઓ કહીએ, આ બધું જ કેવું છે? સાપેક્ષ રહેલું છે. પણ પરમ પૂજ્ય સ્વામી બાપા અહીંયા આગળ પ્રસંગ તો આપણે નોર્મલ છે. બાપા કહે છે કે જમવામાં કોઈ આનંદ નથી આવતો, ખાવાની કોઈ મજા નથી આવતી. એનો મતલબ એવો થયો કે એનું મન કોઈક બીજી જગ્યાએ લાગેલું છે, એને કોઈક બીજી જગ્યામાં રસ રહેલો છે. રહે છે આપણી વચ્ચે જ, ખાઈ પીએ છે, રહે છે, બધું જ કરે છે, પણ એનું મન ક્યાંક બીજે લાગેલું છે. અને હવે તમે બાપા આવે ને ત્યારે નિહાળજો, એક વસ્તુ અપટુડેટ તમે નિહાળજો. બાપા આમ દેખાતા હશે સભાની અંદર, આપણી સામે જ આમ બેઠા હશે, પણ તમે ધારીને જોશો તો તમને અનુભવાશે કે એ કોઈક ચિંતન મનન કરી રહેલા છે, કંઈક એનું મન બીજે રહેલું છે. તમે તમામ મહાન પુરુષોના ફોટા જોજો ને. આજે એક નવું તમને દર્શન આપું છું.
તમામ મહાપુરુષોના ફોટા જોજો, એ લોકો તમારી સામે જ જોતા હશે, પણ એનું મન ક્યાંક બીજે લાગેલું હશે. હા, એનો ફેસ ખબર પડે, ફેસ રીડિંગ જેમ આપણે કહીએ ને, તો એ ક્યાંક બંધાયેલા છે, એ ક્યાંક સ્થિર થઈ ગયેલા છે. અને એ પદાર્થ છે, એ વસ્તુ છે, એ પરમ તત્વ છે ભગવાન. અને એની અંદર કોઈ પણ માણસ બંધાય કે એમાં જોડાય, એટલો બધો આનંદ આવે છે, એટલો બધો આનંદ આવે છે. અક્ષરધામનું વર્ણન કરેલું છે કે મહારાજની મૂર્તિનું એક ક્ષણ આપણે દર્શન કર્યું હોય તો એવું લાગે કે યુગોના યુગો પસાર થઈ ગયા, અને યુગોના યુગો પસાર થઈ ગયા હોય તો એવું લાગે કે હજુ એક જ ક્ષણ આપણે ભગવાનના દર્શન કર્યા છે. બધા જ ડાયમેન્શન બદલાઈ જાય છે. અને એવા જે પુરુષ હોય એને બધું સમાન હોય, કંચન અને કચરો બે સમાન. અને આ બધા પદાર્થો લૌકિક પૃથ્વીના આકારે બધાને જુએ. ખૂબ સુંદર સંતોએ કીર્તન ગાયું છે, ભાગવતનો શ્લોક છે, એનો ભાવાર્થ આ સંતોએ કીર્તનની અંદર ઉતારેલો છે. ભાગવતનો શ્લોક એવો રહેલો છે કે ત્રિભુવનની સંપત્તિ મળે તો પણ એનું મન પરમાત્મામાંથી ક્યારેય ચલાયમાન ન થાય, અને કચરો ને કંચન બેને સમાન માને, એ ખરેખર સાચા ભક્ત. અને એવી સ્થિતિ દરેકે કરવાની. એક્ઝેક્ટ આ શ્લોકનો ભાવાર્થ, અને સંતોએ એ ભાવાર્થની કડી પણ બનાવેલી છે કે જીરે ત્રિભુવનની સંપત મળે, જીરે ત્રિભુવનની સંપત મળે, તોય ન તજે રે, તોય ન તજે રે, અર્ધ ફળ હરી ધ્યાન, બ્રહ્મરૂપ થઈ હરી દેવ, એવા સંતને રે, એવા સંતને રે, કીચ કનક સમાન, સમજીને સતસંગ કીજીએ, જીરે સમજીને સતસંગ કીજીએ. આ પ્રમાણે ત્રિભુવનની સંપત્તિ મળે તોય અર્ધ પળ એ ભગવાનનું ધ્યાન ન છોડે. આ કેવી સ્થિતિ કહેવાય? માણસને થોડીક સંપત્તિ મળે ને તો એ ભગવાનને ભૂલી જતો હોય છે, પણ આવા ભક્તને કદાચ ત્રિભુવનની સંપત્તિ પ્રાપ્ત થાય તો પણ ભગવાનનું ધ્યાન ભજન એની અંદર જેની વૃત્તિ લાગેલી હોય એ ચલાયમાન ન થાય. આ સ્થિતિએ આપણે બધાએ પહોંચવાનું છે, ખાલી વાતો સાંભળવાની નથી, પણ ધીરે 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 કરતાં કરતાં આપણે પહોંચી શકીશું. એ વાસ્તવિકતા રહેલી છે. બ્રહ્મરૂપ થઈ હરિને ભજે. મહારાજે લોયાના 7મા વચનામૃતની અંદર વાત કરવી છે. શું કર્યું એટલે શું વાત કરી? તો કે જે બ્રહ્મરૂપ થાય એને જ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. એમનામ અધિકારે આપણને મળતો નથી. એનો મતલબ કે ભગવાનને ભજવા માટે આપણે ઉદ્યત થયા છીએ ત્યારે બ્રહ્મરૂપ થવું એ ફરજિયાત છે. અને કઈ રીતે થવાશે? આજનો દિવસ બહુ પવિત્ર દિવસ કહેવાય, કારણ કે આજે સ્વામિનારાયણ મહામંત્ર મહારાજે આ પૃથ્વી પર આપણને આપ્યો, અને આજથી સમગ્ર આલમની અંદર, સમગ્ર વિશ્વની અંદર સ્વામિનારાયણ મહામંત્રનો પ્રારંભ થયો. અને એ સ્વામિનારાયણ મહામંત્ર આજે વિશ્વના ખૂણે ખૂણે ગવાઈ રહેલો છે. એ મંત્રની અંદર એટલી શક્તિ રહેલી છે કે એનો જો આપણે વ્યવસ્થિત જાપ કરીએ તો આપણી અંદર ફેરફાર થવા લાગે. ધીરે ધીરે જાપ કરીએ, ઉતાવળની જરૂર નથી. ધીરે ધીરે આપણે જાપ કરીએ
તો એના દ્વારા અંદરના ભાવો બદલાઈ જાય અને એક સમય એવો આવે કીચ કનક સમાન. કીચડ એટલે કે કાદવ કીચડ અને કનક એટલે સોનું. અત્યારે બોલવામાં સારું લાગે, અત્યારે હું બોલું છું એટલે સારું લાગે, પણ જ્યારે વાસ્તવિકતા આવે ને, ધારો કે એક પથરો આપ્યો અને એક સોનાની લગડી આપી હોય, કયું પસંદ કરો તમે વલ્લભભાઈ? સોનું જ પસંદ કરે. કોઈ કાંઈ પથ્થરો પસંદ કરે નહીં. કેમ? તો કે આપણને દેખાય ને જે ભાવ હોય, અત્યારે ખ્યાલ નથી, પણ જે ભાવ ચાલતા હોય 70ની આજુબાજુ જે કંઈ ચાલતા હોય એ આપણને દેખાય એક તોલાના. કીચ કનક સમાન. આ બેયને સમાન રાખે અને ખરેખર એવા ભક્તોય થયા કુંભનદાસ જેવા. હવે કુંભનદાસ હતા એમ ઝૂંપડીમાં બાંધીને પોતે શાંતિથી ભજન કરતા જ. એક વખત અકબર બાદશાહ એને આમંત્રણ આપ્યું અને કે અમારે ત્યાં તમે ભજન ગાવા આવજો. અને બહુ સરસ ગાતા હતા કુંભનદાસ. વલ્લભાચાર્યના અષ્ટ સખામાંના એક કુંભનદાસ, અને એટલું સુંદર ગાતા હતા. એટલે અકબરે કહ્યું કે અમારા દરબારમાં તમારી વિદ્યા પેશ કરવા માટે આવજો. કુંભનદાસ ગયા, જઈને પાછા આવ્યા એટલે કહ્યું કે કેવું લાગ્યું? એ કે ક્યાં સિકરી સે કામ, ભક્તન કો ક્યાં સિકરી સે કામ, આના જાના પનિહા તૂટી, ઓલ ભૂલ ગયો હે રામ, ભક્તન કો ક્યાં સિકરી સે કામ. જાકુ દેખી દુઃખ ઉપજે, જાકુ દેખી દુઃખ ઉપજે, તાકી કરની પડી સલામ, ભક્તન કો ક્યાં સિકરી સે કામ. બાકી લોકો ખુશ ને. અત્યારે ધારો કે નરેન્દ્ર મોદી તમને આમંત્રણ આપે તો કેટલા ખુશ થતા આમ તમે જાઓ કે ઓહો, હિન્દુસ્તાનના વડાપ્રધાને મને આમંત્રણ આપ્યો કે તમે મળવા માટે આવજો. ખાલી એ શેક હેન્ડ કરીને તમને વિદાય કરી દે એટલે આપણે તો એટલા ખુશ થાય કે ન પૂછો વાત. એટલે જમિયતરામ જોશી મુંબઈની અંદર, હવે એ તો મેયર હતા અને યોગી બાપા પણ ત્યાં હતા, અને યોગી બાપાના દર્શન કરવા આવ્યા આવા મહાન પુરુષના. તો બોલે છે શું? એ કે સ્વામીજી આ જમણો હાથ, આ નીલ આર્મસ્ટ્રોંગ જે ચંદ્રલોકની ધરતી ઉપર જઈને પાછો આવ્યો એની જોડે મેં શેક હેન્ડ કર્યો છે, આ એ હાથ છે. યોગી બાપાને કહે છે, એને ખબર નથી આ અનંત કોટી બ્રહ્માંડના આધાર ભગવાનને રાખીને બેઠા છે. નીલ આર્મસ્ટ્રોંગની ક્યાં તમે વાત કરો છો? કોની પાસે કરો છો? પણ હવે જગતની રીતે સ્વાભાવિક રીતે આવા કોઈ મોટા હોય ને મળ્યા હોય એટલે કેટલો કેફ ચડી જાય. આપણે ત્યાં રાષ્ટ્રપતિ પધારેલા જ્ઞાની જેલસી. હવે જ્ઞાની જેલસીના એક હરિભક્ત એટલે યુવક હતો, એને બૂટ પહેરાવેલા ને કાઢેલા. એમાં તેને કેફ ચડી ગયો કે મેં રાષ્ટ્રપતિને બૂટ અરે બૂટ પહેરાવ્યા. હવે વિચાર તો કરો, આવા કેફ માણસોને સમાતા હોતા નથી. અને આપણે બાપાની પાસે પગ ઘસી નાખીએ છીએ, બાપા આપણે પર હાથ મૂકે છે અને એનો કોઈ આપણને કેફ જ નહીં લો, ઢીલા ડફ. એટલે આવો કંઈ કેફ રાખવો કે ભગવાન આપણને સાક્ષાત મળ્યા છે અને એ જો આપણી અંદર આવી જાય તો દુનિયાની અંદર બધું જ આપણને એ સામાન્ય લાગે. અહીં આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 8/5/2023 સોમવાર લંડનની અંદર વિરાજમાન છે. એક વ્હીલચેર બાપાની પાસે લાવવામાં આવી. બે હરિભક્ત વ્હીલચેર લઈને આવ્યા. વ્હીલચેરની અંદર એક વયોવૃદ્ધ બેઠા હતા અને સ્વામી બાપા એકદમ તરત ઓળખી ગયા અને સ્વામી એની સામે જોઈ અને એકદમ બોલવા લાગ્યા કે આ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. સ્વામી બોલ્યા કે આ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. સંતોએ વાત કરી કે બાપા આ પિલાઈ કાકા છે અને 90 વર્ષની એટલે 60 વર્ષથી અહીં સેવા પોતે આપી રહ્યા છે, 60 વર્ષથી, અને અત્યારે એની ઉંમર 91 વર્ષની થયેલી છે. સ્વામી બાપા એકદમ હસવા લાગ્યા અને કહ્યું કે હા મારા ફ્રેન્ડ છે, માય ફ્રેન્ડ એમ કરીને બાપા એને બોલાવ્યા. બાપાએ લગભગ એની નજીક ના 91 વર્ષના બે ત્યાં આગળ ભેગા થયા અને પછી પિલાઈ કાકા ત્યાં આગળ બાપાને કહે છે કે હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ ટ્રુ, તમે પણ મારા
બેસ્ટ ફ્રેન્ડ છો. અને ખરેખર બાપાના આ મિત્ર. હવે બંને એકબીજાને જોઈને ખૂબ પ્રસન્ન થયા અને ત્યાં આગળ બંને મળે છે. બધી વાતો ત્યાં આગળ ચાલી. પછી કે બાપા તમારી તબિયત કેવી છે? તો સ્વામી કે સારી છે. તમારી કેવી છે? તો કે અમારી પણ એ સારી છે. પણ આજુબાજુ રહેલા તેમને વાત કરી કે ભાઈ અત્યારે એમની તબિયત કાંઈ બહુ સારી નથી. પિલ્લાઈ કાકાની તબિયત એટલી બધી બહુ સારી નથી. આપના દર્શન માટે અહીંયા આગળ આપણે એને લાવ્યા છીએ. પછી સ્વામી બાપાએ કહ્યું કે હું જ્યારે જ્યારે લંડન આવતો ત્યારે મને પેલું તમે પાતા, પેલું પાતા એટલે તરત પિલ્લાઈ કાકા કહ્યું કે હા બાપા, હું તમને જીવન સંજીવની એક ઉકાળો કે જે હોય તે એ દરરોજ બાપાને એ આપવા આવે, જેનાથી સ્વાસ્થ્ય સારું રહે. હું તમને દરરોજ પાતો. સ્વામી કે હા બરાબર છે. પછી સ્વામી બાપા આમ થોડાક દૂર હતા અને વચ્ચે કાચ હતો. પિલ્લાઈ કાકા થોડા દૂર હતા એટલે સ્વામી કે નજીક જવું છે નહીં, મારા ફ્રેન્ડ છે ને, મિત્ર છે ને, એટલે મારા નજીક જવું છે નહીં. એટલે સેવકો આમ થોડાક નજીક લઈ ગયા એમને. વચ્ચે હવે કાચ જ રહ્યો, બે આવી ગયા. ઇન્ફેક્શન બાપાને ન લાગે એટલે કાચ વચ્ચે રાખવામાં આવ્યો છે. અને બે એકદમ નજીક આવી ગયા. અને પછી નજીક આવ્યા પછી બંને ત્યાં આગળ વાતું કરે છે. અને સ્વામી બહુ સુંદર એમનો પરિચય આપતા કહે છે કે આ ધોળા કપડે સાધુ છે. અને પછી બાપા એક સરસ બોલ્યા કે આ એકાંતિક ભક્ત રહેલા છે. બાપાએ એનો પરિચય આપ્યો કે એકાંતિક છે અને હવે એને કાંઈ કરવાનું બાકી રહેવું નથી. હવે બાપા જ પ્રમાણ આપે, પછી બીજા કોનું પ્રમાણ લેવાનું? સ્વામી કે અંતરથી બહુ સુખી છે, એકાંતિક થઈ ગયા છે, હવે એને કંઈ કરવાનું બાકી રહ્યું નથી. એટલે મહારાજ હવે એને લઈ જશે. અને બરાબર 7 દિવસ પછી એ પિલ્લાઈ કાકા ધામમાં ગયા. બાપાને યાદ કરતાં કરતાં ત્યાં પોતે ધામની અંદર જાય છે. હવે પછી સંતોએ વાત કરી કે બાપા તમને કેમ ખબર પડી કે આ એકાંતિક છે? ખબર કેમ પડી કે આ એકાંત? બધા હરિભક્તો તો તારે પરમ પૂજ્ય સ્વામી શ્રી મરક હસતા હસતા બોલ્યા કે અમે બધાને જાણીએ. સ્વામી કે એક વખત કોઈને જોઈએ ને તો ખબર પડી જાય કે કેવી સ્થિતિવાળા છે. આમ તો પોતે અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ છે એટલે આંતરિક રીતે તો બધાને ઓળખતા જ હોય, પણ સ્વામી કે એક વખત અમે જોઈએ તો એની સ્થિતિ કેવી છે એ અમને ખબર પડી જાય. આ પ્રકારે બાપાએ ત્યાં આગળ વાત કરી. ટૂંકમાં કહીએ તો સત્પુરુષ જીવને ઓળખે. સત્પુરુષ જીવને ઓળખતા હોય છે. 4 પ્રકારના જીવ છે. હવે આપણે કેવા છીએ હવે આમાં તમે નક્કી કરજો. 4 પ્રકારના જીવો રહેલા છે. એક સત્વગુણી જીવો, જેને કથા, વાર્તા, કીર્તન, ભજન, દર્શન એમાં એને મજા આવે, એના આનંદ આવે એની અંદર. અને ક્યાંક આવું આયોજન હોય તો એને ત્યાં આગળ જવું ગમે વગેરે, જેને કહેવાય સત્વગુણી જીવો. બીજા છે રજોગુણી જીવો, કે જે લોકોના આમ રંગ રાગ હરવું ફરવું એમાં એનામાં આનંદ આવ્યા રાખે. ત્રીજા છે તમોગુણી, જેને ભાંગફોડ કરવી ગમે, ભાંગફોડ કરવી એને ગમતી હોય છે બધું, આ તમોગુણી. અને ચોથા છે ગુણાતીત, જે આ 3થી પર થાય. અતીત ગુણાન અતીત ઇતિ ગુણાતીત, ગુણથી પર ગયેલા હોય એટલે એવા જે ગુણાતીત હોય એ ગુણાતીત એને ઓળખી શકે. અને આપણે બધાએ પણ એવી ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. અને એવી સ્થિતિ કરીએ તો ધીરે ધીરે આપણા હૃદયની અંદર ભગવાનનો આવિર્ભાવ થાય અને આનંદ થાય. એક વખત આધારાનંદ સ્વામી બેઠેલા હતા. હવે આધારાનંદ સ્વામીએ આપણે જાણીએ છીએ સંપ્રદાયનું સૌથી મોટામાં મોટું એને કાર્ય કર્યું છે. મહારાજના જીવનને આધારિત એમને ગ્રંથ લખ્યો હરિચરિત્રામૃત સાગર. આ હરિચરિત્રામૃત સાગર આપણા સંપ્રદાયનો સૌથી મોટો ગ્રંથ. જ્યારે લખાયો હતો એ વખતે કોઈ પ્રિન્ટિંગ પ્રેસ કે કંઈ હતું નહીં, એટલે પૃથ્વી ઉપરથી 7 ફૂટ ઊંચો
આ ગ્રંથ. એટલે પેલા તાલપત્ર એ વગેરેની અંદર લખાયેલો હતો. તો આધારાનંદ સ્વામી એક વખત મહારાજને વિનંતી કરી કે મહારાજ અક્ષરધામ બતાવો ને, જોવું છે, દર્શન કરવા છે. મહારાજે કહ્યું કે તમે નહીં જીરવી શકો, અઘરું છે, બતાવશે તો જીરવી નહીં શકો. કે ના મહારાજ એક વખત દર્શન કરાવો અક્ષરધામના. અને મહારાજને દયા આવી ગઈ એટલે આધારાનંદ સ્વામીને અક્ષરધામના દર્શન કરાવ્યા. જો અક્ષરધામની અંદર ગયા નથી, ફક્ત આમ દર્શન કરીને પાછા લઈ આવ્યા મહારાજ. થોડીક વાર દર્શન કર્યા અક્ષરધામના અને પાછા આવ્યા ને તો રીસર ગાંડા થઈ ગયા હતા અને 2 મહિના સુધી રૂમમાં પૂરી દેવા પડ્યા ને. કેમ ગાંડા? જીરવી ન શકાય. એકદમ જે આનંદ આવે એ આનંદ આપણે જીરવી ન શકીએ, સ્થિતિ ન થઈ હોય તો. કોઈ માણસની પાસે થોડા પૈસા હોય અને એટલા બધા વધારે પૈસા આવે ને તો એ જીરવી ન શકે, એ માણસનું હૃદય બેસી જાય. ડૉક્ટર અહીં બેઠા છે, અતિશય આનંદ થાય એકદમ બધો હાલત તો માણસનું હૃદય બેસી જતું હોય છે. ઘણાને શોકમાં બેસી જાય ને હરખમાં બેસી જતું હોય છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. એટલે આધારાનંદ સ્વામી 2 મહિના સુધી પોતે એવી રીતે રહ્યા. એક વખત મહારાજે એક સંતને અક્ષરધામ બતાવ્યું. મહારાજ બહુ વિનંતી કરી એટલે મહારાજ બતાવીને પાછા લાવ્યા. 13 દિવસ સુધી એને ખાધું નહીં. કેમ ન ખાધું? એ કે આ કચરામાં શું ખાવું, ઓલું જે સુખ આનંદ આ તો બધો કચરો છે. હવે ખાલી ઝાંખી કરાવી અને લઈ આવે એમાંય આટલું થતું હોય છે. એક વખત મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા અને વિવેક સાગર સ્વામી કથા કરતા હતા. અમે લોકો ત્યાં મુંબઈની અંદર ભણતા હતા. તો આમ સ્ટેજ ઉપર જ બધા સંતો હતા અને વિવેક સાગર સ્વામી કથા કરતા અને બાપા પલંગ ઉપર બેઠેલા હતા. એટલે વિવેક સાગર સ્વામી બાપા પધાર્યા એટલે બાપાને વિનંતી કરે છે પ્રમુખ સ્વામી મહારાજને. એ કે બાપા એક વખત બતાવો, એક વખત બતાવો, ખાલી ઝાંખી તો ટેસ્ટ તો અમને બતાવો કે અક્ષરધામનો ટેસ્ટ કેવો છે. કારણ કે અમે આ લોકના ટેસ્ટથી તેવાઈ ગયેલા છીએ, તો એકાદી વખત અમને અક્ષરધામનો ટેસ્ટ અનુભવાવો તો ખરા. એટલે એમને ખબર પડે કે આમાં ક્યાંય માલ નથી, એટલે પછી અમે વિષયમાં આસક્ત ન થઈએ. સ્વામી બાપાએ હસે, આખી સભાએ હસે અને વિવેક સાગર સ્વામી કહેતા રહે. બાપા ફક્ત હસવાથી પૂરું કર્યું, કંઈ બોલ્યા નહીં. બાપા કશું બોલ્યા નહીં. પણ પછી એટલું સંતોએ અનુમાન કર્યો કે આપણી પાત્રતા ન હોય તો પાત્રતા વિના કોઈ દિવસ વસ્તુ અપાતી હોતી નથી. તમે જો સામાન્ય હોમગાર્ડવાળા હોય ને એને લાકડી આપવામાં આવે, એને AK-47 નું આપવામાં આવે. કે હોમગાર્ડવાળો છે એને કાંઈ AK-47 આપવામાં ન આવે. અને AK-47 તો એને આપવામાં આવે કે બરાબર રીતે એને ટ્રેનિંગ લીધેલી હોય અને એક સક્ષમ થયેલો હોય તો જ એને આપવામાં આવે. એમ ધીરે ધીરે પાત્ર થવું. જો પાત્ર થઈએ તો આપણે એવી સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા પછી ભગવાનને સેજે સેજે ધારણ કરી શકીએ. અને એક વખત ભગવાન આવી ગયા ત્યાર પછી કાર્ય બધું પૂરું થઈ ગયું. એટલે સત્પુરુષને આપણે પ્રાર્થના એવી કરવાની કે આને આ જન્મે અમને પાત્ર કરજો. બસ દરરોજ સવારમાં બીજી તો આપણે પ્રાર્થના કરીએ છીએ જાત જાતની, દોષો ટળે આ તે બીજું ત્રીજો, પણ દરરોજ એ પ્રાર્થના કરવાની કે આને આ જન્મે ગુણાતી સ્થિતિ અમારી કરજો. બસ અમારે આલોકમાંથી વિદાય લઈ અને જઈએ ત્યારે એ સ્થિતિ કરજો. અને સત્પુરુષ એવું વાતાવરણ પછી ઊભું કરી દે, ચોક્કસ કરે. તમે જુઓ એના હાથની અંદર રહેલું છે. જેમ વાલેરો વરુ હતો, મુંજો સુરુ હતો, માનભા હતા અને આ જોબન પગી હતા. હવે એ લોકો પાપના પર્વત હતા, પણ એવું વાતાવરણ એક ઊભું થઈ ગયું કે જેના દ્વારા એ લોકો પાપ ટાળી શક્યા. એના એ જન્મની અંદર વાલિયા જેવા હતા, અંગુલીમાન જેવા હતા, પાપ ટાળી શક્યા એવું એક વાતાવરણ ઊભો થઈ ગયો. એમ ભગવાન આપણી પર કૃપા કરે, સત્પુરુષ આપણી પર કૃપા કરે, એના દ્વારા એવું એક વાતાવરણ ઊભું થાય અને એના દ્વારા આપણે ગુણાતી સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ. સંસ્કૃતમાં 2 ન્યાય છે. એક માર્જર
કિશોર ન્યાય અને બીજો કપી કિશોર ન્યાય. આ બે ન્યાય છે, સમજાવું. માર્જાર કિશોર ન્યાય એ શું કહે છે કે બિલાડી હોય, એ બિલાડી પોતાના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આમ લઈ જાય અને લગભગ 7 જગ્યાએ બચ્ચાને જુદી જુદી રીતે લઈ જાય. પછી એની આંખો ઉઘડે બિલાડી. એમાં બચ્ચાને કાંઈ કરવાનું હોતું નથી. કરવાનું કોને હોય છે? બિલાડીને. તો ઘણી વખત અમુક સંપ્રદાયો એવા છે જેમાં ભક્તને કશું જ કરવાનું હોતું નથી. બધું કોણ કરે છે? ભગવાન જ કરે છે. આપણે કંઈ કરવાનું નહીં, બસ એને વળગી રહેવાનું, એ બધું કરશે. આ માર્જાર કિશોર ન્યાય. પછી કપી કિશોર ન્યાય. કપી એટલે વાંદરો. હવે વાંદરી એના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, પણ વાંદરીના બચ્ચાએ કરવાનું એને વળગવું પડે, એને પકડવી પડે પોતાની માતાને. જો છોડી દે તો પેલી જતી રહે. એટલે આને કહેવાય કપી કિશોર ન્યાય. એમ ભક્તે ભગવાનને પકડવા પડે. કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે ભગવાનને ભૂલવાના નહીં. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સારંગપુરની અંદર વિરાજમાન હતા અને એક પાર્ષદનો હાથ પકડી અને બાપા ઉપર આમ ચડતા હતા, આમ ઉપર જતા હતા. એટલે પાર્ષદે સેજે સેજે બાપાને કહ્યું કે બાપા અમારો હાથ તમે પકડી રાખજો, છૂટી ન જાય અમારો હાથ. તો સ્વામી બાપા કે અમે તો બધાના હાથ પકડીએ છીએ, પણ તમે છોડાવીને જતા ન રહેતા. અમે તો બધાના હાથ પકડેલા છે, પણ તમે છોડાવી અને જતા ન રહેતા. એમ આપણે ભગવાન અને સંતનો હાથ પકડવો, એને છોડી અને ક્યાંય જવાનું નહીં. જો એ રીતે આપણે કપી કિશોર ન્યાયે સત્પુરુષ અને ભગવાનનો હાથ પકડી રાખીએ તો એ ચોક્કસ આપણને એક સમય એવો આવે કે આપણી સ્થિતિ કરાવે અને આપણને અક્ષરધામની અંદર ચોક્કસ લઈ જાય. તારીખ 13/5/2023 શનિવાર, લંડન. આજે મહિલા દિન હતો. હવે મહિલા દિન નિમિત્તે બધી બહેનોએ એક બહુ સુંદર એક લેમ્પ બાપાની પાસે મોકલ્યો અને બાપાને એવું જણાવવામાં આવ્યું કે બાપા આજે આ ફ્રેન્ડશિપ લેમ્પ છે. લેમ્પ છે પણ કેવો? ફ્રેન્ડશિપ લેમ્પ છે. હવે આ લેમ્પની વિશેષતા એ રહેલી છે અને ફ્રેન્ડશિપ લેમ્પની વિશેષતા એ છે કે આવો એક બીજો લેમ્પ અમારી પાસે છે. હવે આ લેમ્પની અંદર તમે જે પ્રકારે રંગ બદલશો એવા રંગ અમારા લેમ્પની અંદર પણ બદલાશે. અમે બધી સ્ત્રીઓ છીએ એટલે સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ રીતે તો તમને મળી શકીએ એમ નથી. આ જન્મની અંદર કે કોઈ પણ રીતે બહેનો ક્યારેય સંતોને મળી શકે એવી પરિસ્થિતિ આપણા સંપ્રદાય પ્રમાણે તો નથી જ. અને આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આવું જ રહેશે. કારણ કે શ્રીજી મહારાજ એમણે જ કહ્યું છે, હું અક્ષરધામમાંથી સુગાવડો આવ્યો છું અને જ્યાં સુધી મારી સૂગ રહેશે ત્યાં સુધી સ્ત્રી અને પુરુષો જુદા રહેશે. મારી સૂગ ઉતરી જશે પછી ત્યાં ભેગું થઈ જશે. એટલે આપણે ત્યાં સંતો અને બાપા કોઈ દિવસ સ્ત્રીઓને મળી શકવાના નથી. પોતાનો દીકરો હોય તો એ માતા પોતાના દીકરાને મળી શકવાના નથી. વાસ્તવિકતા રહેલી છે આપણે ત્યાં. કોઈ પણ સંજોગોમાં એવું બનવાનું નથી. એટલે બાપાને એ કહ્યું કે અમે આ ફ્રેન્ડશિપ લેમ્પ મોકલીએ છીએ અને આપ અમને મિત્રતાના ભાવે એ નિભાવજો કે અહીં તમે ચાલુ કરશો તો અમારો લેમ્પ ચાલુ થશે, અહીં તમે કલર બદલશો તો અમારા કલરો પણ બદલાશે. એટલે બાપા આપને અમે વિનંતી કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, અમે ભલે આપનાથી દૂર રહીએ અથવા તો રહેવાનું થાય પણ અમારા લેમ્પની જેમ હંમેશા આપ અમારી સાથે કનેક્ટેડ રહેજો. આ લેમ્પ અને પહેલો લેમ્પ બે કનેક્ટેડ, એમ તમે અમારી સાથે કનેક્ટેડ રહેજો
અમારું જોડાણ કોઈ દિવસ તૂટે નહીં, અમે તમારી અંદર અખંડ જોડાઈ રહીએ. પછી બીજી વાત એની અંદર લખે છે કે આપ જેમ રુચિ દર્શાવો એ મુજબ અમારું જીવન બદલાય, તમારી રુચિ પ્રમાણે. ત્રીજી વાત કરે કે અમારા જીવનમાં અંધારું હતું, આ લેમ્પ અમે તમને મોકલીએ છીએ, આ તો પ્રતીક જ છે, પણ અમારા જીવનમાં જેમ લેમ્પમાં પ્રકાશ થાય એમ અમારા જીવનની અંદર આપ પ્રકાશ કરજો. અને છેલ્લે લખે છે કે અમારી અંદર માયા, સ્વભાવ, પ્રકૃતિ, દોષો એ બધાને ટાળજો. આપ મળ્યા છો એટલે અમને ભક્તિનો રંગ લગાડજો. આટલી સુંદર એ પ્રાર્થના લેમ્પની સાથે બહેનો મોકલે છે. 4 વસ્તુ આની અંદર બહેનોએ લખી. પહેલું, અમારું જોડાણ તમારી અંદર અખંડ રહે. આ દૂરથી જોડાણ રાખવું અઘરું છે. થોડુંક આલંબન હોય તો જોડાણ રહી શકે, પણ દૂર રહ્યા સત્પુરુષની અંદર જોડાણ કરવું અતિશય અઘરું છે. પણ આપણે જોઈએ છીએ કે ખરેખર બહેનો એ પ્રકારે જોડાણથી આપણા સંપ્રદાયની અંદર ભક્તિ કાર્ય વગેરે કરી રહેલા છે. અને આજે આપણા સંપ્રદાયમાં પુરુષોની સંખ્યા કરતાં બહેનોની વધારે છે. પુરુષોની સભાઓ કરતાં બહેનોની સભા વધારે થાય છે. પુરુષોની હાજરી કરતાં બહેનોની હાજરી વધારે હોય છે. એ શું સૂચવે છે કે સત્પુરુષની સાથે કનેક્ટેડ છે. એક. બીજું, રુચિ પ્રમાણે અમારું જીવન અમે બનાવી શકીએ. હા, ભાવના એની રહેલી છે કે તમારી રુચિ પ્રમાણે વર્તીએ. ત્રીજી વાત, અમારા જીવનમાં પ્રકાશ થાય. દરેકના જીવનમાં પ્રકાશની તો જરૂરિયાત રહેલી જ છે. અને ચોથું અને છેલ્લું, અમને ભક્તિ રંગે રંગજો. અમારું હૃદય ભક્તિ રંગે રંગાય. હવે આને થોડોક સમજવાનો એક પ્રયત્ન કરીએ. જો ભગવાને 2 બનાવ્યા, એક પુરુષ અને સ્ત્રી. હવે એમાં આપણે કોઈ સિલેક્શન નથી કર્યું. આપણે કંઈ થોડું સિલેક્શન કે મારે પુરુષ તરીકે જવું છે અથવા મારે સ્ત્રી તરીકે જવું છે, એવું કંઈ સિલેક્શન કરીને આપણે આવ્યા નથી. ભગવાને આપણને પુરુષમાં કે સ્ત્રીમાં જ્યાં જન્મ આપ્યો ત્યાં આપણો જન્મ થયો. હવે અહીંયા આગળ બેયને સમજવા, જેટલા પુરુષો રહેલા છે એ તમામ બુદ્ધિ પ્રધાનો હોય છે. ત્યારનું સાયન્સ પણ કહે છે પુરુષ હંમેશા બુદ્ધિ પ્રધાન એટલે કે મસ્તક પ્રધાન હોય, અને મહિલાઓ હંમેશા ભાવના પ્રધાન અને હૃદય પ્રધાન હોય. એટલે પુરુષ રડશે ઓછો, એ રડાવશે વધારે. એ રડશે ઓછો અને રડાવશે વધારે. અને બહેનો રડશે વધારે અને રડાવશે કોઈને નહીં. હા, બહેનોની પરિસ્થિતિ છે, કારણ કે ભગવાને એ પ્રકારનું નિર્માણ કરેલું છે. એટલે મહિલા ભક્તિ પ્રધાન કે ભાવના પ્રધાન હોય છે. એટલે હવે કરવાનું શું? તો પુરુષોએ ભાવના પ્રધાન થવાનું અને બહેનોએ બુદ્ધિ પ્રધાન થવાનું. આપણી અંદર ભાવના ન હોય તો ભાવના પ્રધાન, આપણી અંદર મસ્તક તો પ્રધાન છે જ, પણ ભાઈઓએ ભાવના પ્રધાન થવાનું અને બહેનોએ બુદ્ધિ પ્રધાન થવા. બુદ્ધિ એટલે જ્ઞાન અને ભાવના એટલે ભક્તિ. આધ્યાત્મિક માર્ગમાં બેયની જરૂરિયાત છે. જ્ઞાનની પણ જરૂરિયાત છે અને ભક્તિની પણ જરૂરિયાત રહેલી છે. જ્ઞાન અને ભક્તિ આમ જોઈએ તો સરવાળે બે એક થઈ જાય છે. પણ ગુણાદિતાનંદ સ્વામી જેમ પોતાની વાતમાં કહ્યો કે મહારાજ કે અમને જ્ઞાની ગમે અને ભક્તિ પ્રધાન પણ મહારાજને ગમે છે. એટલે આ માર્ગની અંદર પહેલા જ્ઞાન પ્રધાન રાખવું, એટલે કે સમજવું બરાબર, જેમ છે તેમ બરાબર સમજવાનું. અને સમજાય તો ભાવના એની ડેવલપ થાય જ. શ્રેષ્ઠ જ્ઞાની ભક્તિ સંપન્ન જ હોય અને શ્રેષ્ઠ ભક્ત જ્ઞાની પણ હોય જ. અને બેયનું મૂર્તિમાન સ્વરૂપ જોવું હોય તો આપણે યોગી બાપાને નિહાળી શકીએ. ફરીથી, શ્રેષ્ઠ ભક્તિ પ્રધાન જ્ઞાની હોય અને શ્રેષ્ઠ જ્ઞાની ભક્તિ પ્રધાને હોય. અને બેનું મૂર્તિમાન સ્વરૂપ યોગી બાપા એ એવા ભક્તિ પ્રધાને હતા અને એવા જ્ઞાની હતા.
તમે યોગી બાપાનું જીવન ચરિત્ર વાંચજો. યોગીજી મહારાજે જે વ્યાખ્યાઓ કરેલી છે ને બધી, એ અદ્ભુત વ્યાખ્યા. કોઈ દિવસ ગમે તેટલું તમે ભણો ને એ કોઈ દિવસ તમે કરી જ ન શકો. યોગીજી મહારાજ, તમને એક બે જ વ્યાખ્યા યોગી બાપાની કહું સમય પ્રમાણે. યોગીજી મહારાજે મોક્ષની વ્યાખ્યા કરી છે. મોહનો ક્ષય એ મોક્ષ. બતાવો એક શાસ્ત્ર. આટલી ટૂંકીને ટચ વ્યાખ્યા કોઈ કરી હોત. મોહનો ક્ષય એટલે મોક્ષ. હવે દુનિયામાં આ મોટપની બધા વાતો કરે. યોગી બાપાએ વ્યાખ્યા કરી કે મોટપ એટલે શું? ગાદી મળે ઈ ના, શાંતિ થાય એ મોટપ છે. હવે આ મોટપ શાંતિ થાય એ આ વ્યાખ્યા યોગી બાપા લાવ્યા ક્યાંથી? શ્રેષ્ઠ ભક્ત શ્રેષ્ઠ જ્ઞાની હોય, શ્રેષ્ઠ જ્ઞાની શ્રેષ્ઠ ભક્ત હોય. જ્ઞાન અને ભક્તિ સરવાળે બંને એક જ જગ્યાએ મળે છે. અને એ જ્ઞાન અને ભક્તિ બે પ્રગટે ક્યાંથી, આવે ક્યાંથી, સ્થિર ક્યાં થાય? તો કે પ્રગટ ભગવાનમાં. અત્યારે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે મહંત સ્વામી મહારાજ. એને ઓળખવા એ શ્રેષ્ઠ જ્ઞાન, એમાં જોડાવું એ શ્રેષ્ઠ ભક્તિ. અને બે પ્રગટ ઉપર આવીને સ્થિર થાય. અને બેને માટે નિષ્કુળાનંદ સ્વામી લખી એક એક કડી આપણે સાંભળીએ. સૌથી પહેલા નિષ્કુળાનંદ સ્વામી જ્ઞાન માટે લખે છે કે એ જ જ્ઞાની એ જ તત્વવેતા, જેણે પ્રગટ પ્રભુને પેખ્યા. એ હવિના રખે જ્ઞાની ગણો, જેણે હરિનયણે નથી દેખ્યા. એ જ જ્ઞાની એ જ તત્વવેતા, જેણે પ્રગટ પ્રભુને પેખ્યા. તે હવિના રખે જ્ઞાની ગણો, જેણે હરિનયણે નથી દેખ્યા. એ જ જ્ઞાની એ જ તત્વવેતા, જેણે પ્રગટ પ્રભુને પેખ્યા, ઓળખ્યા. જો જ્ઞાન સ્થિર ક્યાં થયો? પ્રગટ ઉપર. ભગવાન પ્રગટ ઓળખાણા, એ દુનિયાનું શ્રેષ્ઠ જ્ઞાન રહેલું છે. એટલે આપણે બધા જ્ઞાની ગણાઈએ. અહીં જેટલા બેઠેલા છે ને તમામ જ્ઞાની બેઠેલા છે. કારણ કે આપણે પ્રગટ પ્રભુ એવા મહંત સ્વામી મહારાજને ઓળખીને બેઠેલા છીએ. હવે ભક્તિની વાત કરીએ. નિષ્કુળાનંદ સ્વામીએ એ પણ વાત કરી કે ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ ભજે છે ચારે વેદ. ભક્તિ ભક્તિ સહુ કોઈ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ ભજે છે ચારે વેદ. જો ભક્તિના કેટલાય પ્રકારો બતાવવામાં આવ્યા છે. ચારે ચાર વેદ પણ ભક્તિની વાત કરે છે, પણ ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. આપણે પ્રગટની ભક્તિ કરીએ એ જ ખરેખર શ્રેષ્ઠ ભક્તિ રહેલી છે. એટલે શ્રેષ્ઠ ભક્તિ વાળો શ્રેષ્ઠ જ્ઞાની ગણાય, અને શ્રેષ્ઠ જ્ઞાની એ ભક્તિ સંપન્ન પણ હોય. તમામ સત્પુરુષો આપણા જ્ઞાની પણ છે અને ભક્તિ સંપન્ન પણ રહેલા છે. અને આપણે પણ જ્ઞાની અને એવા મહાન ભક્ત થવાનું છે. જે પ્રમાણે આપણે થઈએ રહીએ તો સાચા અર્થની અંદર ગુણાતીત સ્થિતિને આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે એવા સત્પુરુષ આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રાપ્ત થયા છે. એના ચરિત્રોને આપણે સાંભળી રહેલા છીએ. હવે ફક્ત 5 દિવસ બાકી રહ્યા છે. અને આનંદની વાત છે કે આપ બધા જળવાઈ રહ્યા છો પાછા. હા, સરસ રીતે બધા લાભ લઈ રહેલા છો અને ખૂબ સુંદર રીતે આ આપણે પ્રગટના સત્પુરુષો આ પ્રસંગો આપણે સાંભળી રહેલા છીએ. અને ખરેખર
આપણા જીવનની અંદર એના દ્વારા ઘણું આપણે પ્રાપ્ત કરી શકીશું. આપણો સમય પૂર્ણ થયો છે. થોડી વાર ધૂન બોલાશે અને આગળની જાહેરાત સાંભળી આપણે આજે અહીંથી વિદાય લેશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. તટાર બેસી બે હાથ જોડી જે કંઈ સાંભળેલું છે એનું મનન કરતા ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીतं ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં. આજે પારાયણનો 17મો દિવસ પૂર્ણ થાય છે.